રાણી ને રૂડી બે બેનડી અને એના પરચા અપરંપાર. કાળિયા ઠાકરના અનન્ય ભક્ત એવા રાણીમાં અને રૂડીમાંનું નકલંક મંદિર રાજકોટના બેડી નાકા પાસે આવેલું છે. વાંકાનેર તાલુકાના મચ્છુ કાંઠે વસેલા લુણસરિયા ગામે ભરવાડ જ્ઞાતિના રત્ના ભગતને સંતાન નહીં હોવાથી ગુરુ ગેબીનાથના આશીર્વાદથી પત્ની પૂંજીબાઈની કુખે મીરાબાઈ જેવી બે પુત્રીઓનો જન્મ થયો, જેઓના નામ રૂડી અને રાણી રાખવામાં આવ્યા. સમય જતા બંને દીકરી કેરાળા ગામમાં આવી અને ધૂણો ધખાવે છે. રાજા સાથે મંદુક થતા રાણીમાં અને રૂડીમાં ઠાકોરજીને લઈ કેરાળા છોડે છે અને રાજકોટ આવે છે. રાણીમાં રાજકોટમાં નકલંક મંદિરનું નિર્માણ કરે છે અને પરચો આપે છે. ત્યાં લીમડાની એક ડાળ હાલમાં પણ મીઠી છે એવું કહેવાય છે. સ્વપ્નમાં કાળિયા ઠાકરે દર્શન આપી માળિયા ગામેથી પોતાની મૂર્તિને રાજકોટ લાવવા આજ્ઞા કરતા રાણીમાં ગાડું જોડીને મૂર્તિને લેવા માળિયા જાય છે. ત્યાં મંદિરમાં ભજન ગાવા બેસે છે. ત્યાં મંદિરમાં મૂકેલી કાળિયા ઠાકરની પથ્થરની મૂર્તિ પોતાના સ્થાનેથી નીચે ઉતરી ખુદ રાણીમાં પાસે આવે છે. એની મેળે મંદિરમાં ઝાલર વાગવા લાગે છે. આજે પણ આ મૂર્તિ રાજકોટના આ મંદિરમાં જોવા મળે છે. રાણીમાં રૂડીમાં મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ભક્તિની સુવાસ અને મંદિરની દિવ્યતાનો અનુભવ કરવો હોય તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો. જય ઠાકર.